વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે ભગવાનની માયાની વાત કરતા હતા. હવે 15 મિનિટનો જે સત્સંગ ગઈકાલે ગયો એ દરમિયાન મેં આ બધી વાતો કરેલી હતી, પરંતુ રેકોર્ડિંગ પૂરું થયેલું છે એટલે યુટ્યુબ પર પૂરેપૂરો સત્સંગ મુકાઈ ગયેલો છે. એટલે જે માયાની વાતો જે લોકોએ શરૂઆતને 15 મિનિટમાં ન સાંભળી હોય, ઇન્ટરેસ્ટ પડતો હોય તો યુટ્યુબ પર તમે સાંભળી શકશો. પૂરેપૂરું રેકોર્ડિંગ યુટ્યુબ પર આવેલું છે. ટૂંકામાં કહું તો એ માયાની વાતોમાં માર્કંડેય ઋષિનો પ્રસંગ ટૂંકામાં કહ્યો હતો. પૂરો નહોતો કહ્યો કે પહેલાં થઈ ગયેલો છે એટલે. પછી દુર્વાસાનો પ્રસંગ પણ કહ્યો, સુદામાનો પ્રસંગ કયો, આખા પ્રસંગ નથી કીધા, ખાલી ઇન્ડિકેટ કર્યું હતું. પરંતુ જે નારદજીને ભગવાને માયાના દર્શન કરાયા ભવિષ્ય પુરાણના આધારે, એની મેં ગઈકાલે આખી વિસ્તૃત કથા એની કહેલી હતી. તો એમાં ભગવાન નારદજીને લઈને નીકળ્યા છે અને જે અનુભવ થયો છે એ બધું ગઈકાલે આવી ગયું છે. જેને અડધું પડતું સાંભળ્યું હોય કે ગઈકાલ નેટનો પ્રોબ્લેમ થયો એના કારણે, તો યુટ્યુબ પર તમે સાંભળી લેજો. હવે એ માયાની અંદર, આ જગતની અંદર જે સામ્રાજ્ય છે એ ભગવાનની માયાનું છે. ભગવાનની માયા તમને ભગવાનથી દૂર રાખે છે. ભગવાન અને જીવ અને આત્મા અને પરમાત્મા વચ્ચે માયાનો પડદો પડેલો છે. એ માયાનો પડદો હટી જાય તો ભગવાનના આરામથી દર્શન થઈ જાય. પણ ભગવાન નથી ઈચ્છતા. એટલા માટે ભગવાને નાગરીદાસે કહેલું ને કે બડે બડે રાજ દેત હરી દિનવે લાખ કરોડ પર કાહુ કો વે નહીં ખીંચત અપની ઓર. ભગવાન લાગે કે આ મારો ભક્ત મારી નજીક આવવા રહ્યો છે, પ્રયત્ન કરી રહ્યો છે, તો લે બેટા તું લાખો કરોડો રૂપિયા લઈ જા, તું દુનિયાનો વૈભવ ભોગવ, પણ તું મારી નજીક ના આવીશ કે. તો આ જ માયા છે. હવે માયાના તરવાનો ઉપાય આપણને ગીતામાં ગઈકાલે સમજાવ્યું કે મામે વૈ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. જે મારી શરણે આવે છે એ મારી માયાને તરી જાય છે. હવે શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં પણ 3જા અધ્યાયમાં આ માયાને તરવાનો ઉપાય બતાવવામાં આવેલું છે. વૈષ્ણવ, તમને ખબર હશે કે 3જા સ્કંદની 11મા સ્કંદની અંદર નવ યોગેશ્વરોનો નિમિ રાજા સાથેનો સંવાદ આવેલો છે. નિમિ રાજાના યજ્ઞમાં નવ યોગેશ્વરો પધાર્યા છે. આપ જાણો છો કે ઋષભદેવજીના 100 પુત્રોમાં નવ યોગેશ્વરો પણ છે. એ યોગેશ્વરો નિમિ રાજાના યજ્ઞમાં આકાશ માર્ગે ગમન કરતા પધાર્યા છે. નિમિ રાજાએ સર્વને યોગ્ય આસન આપ્યું છે અને નિમિ રાજાએ દરેકે દરેક યોગેશ્વરને એક એક પ્રશ્ન પૂછેલો છે. આ યોગેશ્વરો ધર્મના પૂરા જાણકાર છે અને એમાં જે પ્રબુદ્ધ નામના યોગેશ્વર છે, પ્રબુદ્ધ નામના ચોથા યોગેશ્વર છે, એને રાજાએ એવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાનની માયાને તરવાનો છેલ્લામાં છેલ્લો ઉપાય શું? હવે શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના 3જા અધ્યાયમાં એની વિસ્તૃત ચર્ચા કરી છે, પરંતુ ફક્ત એક જ શ્લોક તમને શ્રવણ કરાવું છે. કારણ કે જ્યારે આપણે પાછું 11મા સ્કંદ લઈશું ને, આના બધા શ્લોકો લઈશું. અત્યારે આપણે મુખ્યત્વે 11મા પહેલા સ્કંદ પર છીએ એટલે એક જ શ્લોક તમને કહું છું. પણ એમાં ભગવાનને માયાને તરવાનો ઉપાય બતાવ્યો છે, માટે હું બોલું છું. ઇતિ ભાગવતાન ધર્માન શિક્ષણ ભક્ત્યા તદુત્થયામ નારાયણ પરો માયા મંજસ્તરતિ દુષ્ટરામ. એમ કહેવા માગે છે કે આ પ્રમાણે જે ભાગવત ધર્મના જ્ઞાનથી સંપન્ન બને છે, એટલે ભાગવતમાં જે જ્ઞાનનું રહસ્ય પીરસ્યું છે એનાથી જે સંપન્ન બને છે, અને એ જ્ઞાન, ભાગવતનું જ્ઞાન કેવું છે? ભક્તિ ઉત્પન્ન કરનારું છે. તો એના તમારા જે ભક્તિ ઉત્પન્ન થાય અને એમાં ભગવાન શ્રી કૃષ્ણમાં, નારાયણમાં જે લીન થઈ જાય, તો એ ભક્તિના પ્રભાવથી એ વ્યક્તિ આ ભગવાનની
દુસ્તર માયાને સરળતાથી પાર કરી જાય છે. વૈષ્ણવ, તમને ખબર હશે જ કે આ 11મો જે સ્કંદ છે એ ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને સ્વધામ ગમન કરતાં પહેલાં છેલ્લા સમયે જે ઉપદેશ કર્યો એનું નામ એકાદશ સ્કંદ. મહાપ્રભુજી કહે છે કે એકાદશ સ્કંદ એટલે ભગવાનની મુક્તિ લીલા. 10મા સ્કંદમાં નિરોધ લીલા, 11મા સ્કંદમાં મુક્તિ લીલા અને 12મા સ્કંદમાં આશ્રય લીલા. તો મુક્તિ લીલા એટલે જો એક વખત ભગવાનમાં પૂરેપૂરો નિરોધ 10મ સ્કંદમાં લીલાઓનું શ્રવણ કર્યું, હૃદયમાં ઉતારી અને ભગવાનની અંદર તમારો પૂરેપૂરો નિરોધ, તમારો પૂરેપૂરો થઈ ગયો નિરોધ. મહાપ્રભુજી પણ કહે છે કે નિરોધમ વર્ણ્યામિતે 11મો સ્કંદ મહાપ્રભુજીના 16 સ્કંદમાં નિરોધ લક્ષણ આવે છે. અને એમાં પણ મહાપ્રભુજીએ કીધું છે કે હું નિરોધ દશાને પ્રાપ્ત થયેલું છું. મહાપ્રભુજી પોતે કહે છે નિરોધમ તમ વર્ણ્યામિતે, હું એટલે નિરોધનું વર્ણન કરો કે હું પોતે જ. મહાપ્રભુજી પોતે બતાવે છે કે હું નિરોધ દશાને પ્રાપ્ત થયો છું. નિરોધ દશા એટલે જે પ્રેમ, આસક્તિ અને વ્યસન એનાથી પણ ઉપરની દશા છે, એ નિરોધ છે. સંપૂર્ણ ભગવત શક્તિ એને નિરોધ કહેવામાં આવે છે. તો એ નિરોધ સિદ્ધ થાય તો જે જીવાત્મા આવાગમનના ચક્કરમાંથી મુક્ત થઈ જાય અને જે ભક્તિ માર્ગે જીવો છે એ પ્રભુના ધામમાં જાય અને ત્યાં પ્રભુના આશ્રય રહે છે. એટલે 12મા સ્કંદમાં પ્રભુનો આશ્રય કાયમ માટે મળી જાય માટે 12મો સ્કંદ આશ્રય છે. એટલે આપણે જ્યારે બધા સત્સંગ પૂર્ણ થાય ત્યારે આપણે હૃદયને ચરણે કરો આશ્રયનું જે પદ ગવાય છે એ એટલા માટે જ ગવાય છે કે છેલ્લી સ્થિતિ છે એ ભગવાનનો આશ્રય. 11મો સ્કંદ એટલે આખા ભાગવતનો જે સાર છે એ આ એકાદશ સ્કંદ છે. અને એકાદશ સ્કંદનું જે જ્ઞાન છે એ ભગવાને અંતિમ સમયે ઉદ્ધવજીને આપેલું છે. એટલે આખા ભાગવતનું તમારે જો સાર જો લીલાઓ સમજવી હોય, કૃષ્ણની લીલાઓને વાંચવી, શ્રવણ કરવી, વાગોડવી હોય તો એ 10મ સ્કંદ છે. પણ એ બધાનો સાર સમજવો આખા ભાગવતનો તો એના માટે એકાદશ સ્કંદ. એકાદશ સ્કંદની અંદર આ જે નવયુગેશ્વરોનો સંવાદ છે, દત્તાત્રેયના 24 ગુરુની વાતો આવે છે, એ સિવાય ઉદ્ધવજી જે પ્રશ્નો અંતિમ સમયે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યા એની વાત આવે છે, એ બધું એકાદશ સ્કંદ છે. હવે આ એકાદશ સ્કંદ મહાપ્રભુજીએ ખાલી 4 અધ્યાય પર સુબોધિનીજી લખેલી છે. પરંતુ આ એકાદશ સ્કંદ પર એક સુંદર વાત, સુંદર એનું વિવેચન એ મહારાષ્ટ્રમાં એકનાથ મહારાજ થઈ ગયા. તમે બધા કદાચ નામ સાંભળ્યું જશે એકનાથ મહારાજનું. મહારાષ્ટ્રની ભૂમિ એ સંતોની ભૂમિ. મહારાષ્ટ્રમાં એકથી ચડિયાતા સંતો થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં જે પેઠણ ગામ છે, જે ઔરંગાબાદથી 65 કિલોમીટર દૂર આવેલું છે, એ પેઠણ ગામ એક જમાનાની અંદર દક્ષિણનું કાશી ગણાતું હતું. ગોદાવરીના કિનારે આવેલું આ પેઠણ ગામ છે. એ પેઠણ ગામમાં એકનાથ મહારાજ થઈ ગયા. આજથી લગભગ 400-450 વર્ષ પહેલાંની વાત છે. હવે આ એકનાથ મહારાજનું ચરિત્ર તો ઘણું વિસ્તૃત છે. હું બધી વાત નથી કરતો, મારે તો ભાગવત 11મો સ્કંદ છે એની જ વાત કરવી છે. પણ એકનાથ મહારાજ જે વિશે તમે જાણ્યું નહીં હોય તો તમને કહું. એકનાથ મહારાજ ભાગવતની કથા કરતા, રામાયણની કથા કરતા, ભગવાનની સેવા અહર્નિશ આખો દિવસ ચાલે. પંડિતો આવે તો શાસ્ત્રોની વાતો થતી હોય, પ્રશ્નોની મૂંઝવણો થાય, ચર્ચાઓ ચાલે, કન્ટિન્યુઅસ આટલું બધું વર્કલોડ રહેતો તો મહારાજને બહુ વિદ્વાન હતા. તો ભગવાનને દયા આવી ગઈ. શ્રી કૃષ્ણ ભગવાન પોતે સ્વયં એકનાથ મહારાજના ઘેરે ભગવાનની સેવાનો પ્રકાર બી ઘણો મોટો હતો. તો સેવાની અંદર મદદરૂપ થવા માટે ભગવાન પોતે નોકર બની અને શિખંડીઓ નામ ધારણ કરી અને એકનાથ મહારાજના ઘેરે આવ્યા છે. એકનાથ મહારાજને ખબર નથી કે જેને મેં નોકરીએ રાખ્યો છે પૂછ્યું શું કામ કરીશ,
તો કે તમારા ઠાકોરજી માટે જળ ભરી લાવીશ, તમારા ઠાકોરજી માટે ચંદન ઘસી લઈશ, એ સિવાય તમારા ઠાકોરજી માટે તમે જે કહેશો એ બધું કાર્ય કરીશ કે છે. તો એવો શિખંડિયો ભગવાન પોતે એકનાથ મહારાજને ઘરે 12 વર્ષ નોકરી કરેલી છે. 12 વર્ષ પછી લક્ષ્મીજી બધું ભાંડું પડે, બધી વાત બાજુ પર રાખીએ અત્યારે. તો એ એકનાથ મહારાજના ઘરે જે અંડરગ્રાઉન્ડ ટાંકી હતી, આજે પણ છે, એ આ શિખંડીઓ એટલે ભગવાન પોતે ભરતા હતા. હવે 12 વર્ષ નોકરી કર્યા પછી એકનાથ મહારાજને ખબર પડી કે આ મારો નોકર છે ને એ તો ભગવાન પોતે સ્વયં છે. ભગવાન પોતે જ પોતાની સેવા માટે, પોતાના ભક્તને મદદરૂપ બનવા માટે પધારે છે. હવે એ વાતની યાદગીરી એ દિવસ છે ફાગણ વદ્દી બીજ, જેને એ લોકો તુકારામ બીજ કહે છે, અને આપણે લોકો દ્વિતીયા પાતોત્સવ કહીએ છીએ. એ દિવસે આજે પણ ભગવાન આવી અને એકનાથ મહારાજના ઘરની ટાંકી છલોછલ ભરી જાય છે. ભગવાનના દર્શન કોઈને આજે થતા નથી, પણ વર્ષમાં એક દિવસ એ ટાંકી એની જાતે જ છલોછલ ભરાઈ અને બહાર પાણી ઉભરાય છે. હું એ ટાંકીના પણ દર્શન કરી આવ્યો છું, એકનાથ મહારાજના ઘરના પણ દર્શન કરી આવ્યો છું. ગોદાવરીના કિનારે આ બધું છે આ ગામ. તો એ બધી ઉત્તમ ભૂમિ છે. એ એકનાથ મહારાજે હવે આ એકાદશ સ્કંદ ઉપર મરાઠીમાં લખવાનું ચાલુ કર્યું. એકનાથ મહારાજને ભગવાન હાજર હતા. આ બધા ભગવત પ્રાપ્ત મહાપુરુષો હતા. એમને એકનાથ મહારાજે એકનાથી ભાગવત આજે પણ અવેલેબલ છે. એનું નામ જ એકનાથી ભાગવત. એટલે એકનાથી ભાગવતમાં ફક્ત એમને 11મો સ્કંદ લખ્યું છે, પણ એટલી સુંદર કોમેન્ટ્રી લખી છે કે વિવેચન લખ્યું છે, તમે વાંચો ને તો ભલભલાને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય. એટલી સુંદર છનાવટ એકનાથ મહારાજે. અને આપણા ગુજરાતીમાં સસ્તું સાહિત્ય વર્ધકાલય અમદાવાદ, એ લોકો એનું ગુજરાતી ભાષાંતર થોડા વર્ષો પહેલાં પબ્લિશ કરેલું, પણ અત્યારે તપાસ કરી તો કે હવે પ્રતો અત્યારે નવું પબ્લિકેશન થયું નથી અને જૂની પ્રતો હવે લોકો પાસે છે નહીં. જેના ઘરોમાં પડી હોય એને વાંચી શકે. તો એમાં શું થયું, એકનાથ મહારાજે સંસ્કૃતમાંથી મરાઠીમાં એનું વિવેચન લખવાનું કર્યું. પહેલાં તમને ખબર છે 11મા સ્કંદમાં કુલ 31 અધ્યાય છે. એમાંના પહેલાં 2 અધ્યાય એમને લખ્યા અને એકનાથ મહારાજનો કોઈ શિષ્ય એ બંને અધ્યાયોને પોતાની લિપિબદ્ધ કરી દીધા, પોતે લખી દીધા. અને અચાનક એના કોઈ શિષ્યને કાશી જવાનું થયું. આ 400 વર્ષ પહેલાંની વાત કરું છું. કાશીમાં ગયા અને પેલા એકનાથ મહારાજના શિષ્ય કાશીમાં ગંગાના કિનારે મણિકર્ણિકા ઘાટ પર બેસી અને આ 2 અધ્યાયનો પાઠ કરી રહ્યા છે. હવે તમને ખબર છે કાશી તો સંન્યાસીઓની નગરી છે. એ સંન્યાસીઓ મણિકર્ણિકા ઘાટ પર આવતા જતા રહે. આપણો જે મહાપ્રભુજીનો પ્રસંગ છે ને, રાણા વ્યાસવાળો ચતુશ્લોકી બનાવી છે ને, એ પણ મણિકર્ણિકા ઘાટનો જ પ્રસંગ છે. હવે બધા સંન્યાસીઓ સાંભળ્યું કે આ તો મરાઠી ભાષાની અંદર આ ભાગવતના પાઠ કરે છે કે છે. 2 જ અધ્યાય હતા ફક્ત, 11મા સ્કંદના પહેલાં 2 અધ્યાય. એટલે એ લોકોએ સંન્યાસીઓના જે ગુરુ હતા, તેના આચાર્ય હતા એ જમાનામાં, એને વાત કરી કે ભાઈ આ કોઈ મહારાષ્ટ્રમાંથી કોઈક જવાન છોકરો આવ્યો છે અને મરાઠી ભાષાની અંદર, એ લોકો પ્રાકૃત ભાષા કહે છે, પ્રાકૃત ભાષાની અંદર કે છે સંસ્કૃતનું ટ્રાન્સલેશન કર્યું છે અને પાઠ કરે છે. એટલે પેલા સંન્યાસી હુકમ કરે, હું પકડી લાવો કે છે. એને કહે છે આવો કોણ હિંમત કરનારો છે કે છે, સંસ્કૃત ભાષાનું અપમાન કરનારો કે છે. એટલે એને પકડીને લઈ ગયા સંન્યાસીની પાસે આશ્રમમાં. સંન્યાસીના આચાર્ય જે હતા એને પેલાને ખખડાયો પ્રબળનું કહે છે, અરે તારી આવી હિંમત કે છે કે તું આ સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત ભાષામાં કરું છું? સંસ્કૃત ભાષા તો દેવની ભાષા છે, એ વસ્તુ પ્રાકૃત ભાષામાં મુકાય જ નહીં કે છે. તને કોણે આ બધું કરાવ્યું કે છે? એટલે એને કીધું ભાઈ હું તો પેઠણ ગામનો રહેવાસી છું અને અમારા એકનાથ મહારાજ છે એમને આ બધું ભાષાંતર કર્યું છે, હું તો ખાલી પાઠ જ કરું છું, આ મેં નથી કર્યું, અમારા ગુરુદેવે કર્યું છે એકનાથ મહારાજ. એટલે પેલા સંન્યાસીના જે ગુરુ હતા એને પોતાના 3-4 શિષ્યોને કીધું જાઓ હમણાં જ પેઠણ ગામમાં જાઓ મહારાષ્ટ્રમાં અને એના એકનાથને પકડી લાવો. એની આ હિંમત ચાલે છે કે છે કે સંસ્કૃત ભાષાનું અપમાન કરે છે કે છે. એટલે પછી એ લોકો ત્યાંના 3-4 શિષ્યો હતા એ પેઠણ ગામમાં ગયા છે, એકનાથ મહારાજને પકડી લાવ્યા. અહીંયા
અને એકનાથ મહારાજે ત્યાં સુધીમાં એકનાથ મહારાજને લગભગ 5 અધ્યાય થઈ ગયેલા હતા. એકનાથ મહારાજ કાશીમાં આવ્યા છે અને 5 અધ્યાયનું પ્રાકૃત એટલે કે મરાઠી ભાષામાં ઓવિબદ્ધ ભાષાંતર કરેલું છે. એકનાથ મહારાજ કાશીમાં આવી ધર્મશાળામાં ઉતર્યા છે. પેલા સંન્યાસીને ખબર પડી, એના 300 જેટલા શિષ્યો એકનાથ મહારાજને મળવા માટે આવ્યા. પણ એકનાથ મહારાજનું બ્રહ્મતેજ જોયું અને એ લોકો ઝઘડવાની બુદ્ધિથી આવેલા હતા, બધા શાંત થઈ ગયા. એકનાથ મહારાજની નમ્રતા જોઈ અને એ લોકો બધા એકનાથ મહારાજ સાથે વાતો કરી અને સંન્યાસી પાસે ગયા અને એકનાથ મહારાજને લડવા માટે આવ્યા હતા. પણ બ્રહ્મતેજ જોઈને એકનાથ મહારાજના ગુણ ગાતા ગાતા ગયા. પછી એકનાથ મહારાજને સંન્યાસીએ પોતાના મઠમાં બોલાવે છે. હવે સંન્યાસી મહાત્મા કેવા, સંન્યાસીના જે આચાર્ય કેવા હતા, કોઈને પોતાનું મોઢું પણ ના બતાવે, પ્રાકૃત લોકોને ગ્રસ્તી નહોતો. એટલે સંન્યાસીના વચમાં પડદો નાખ્યો. બીજી બાજુ એકનાથ મહારાજ રહ્યા, એની સાથે વાત કરવા લાગ્યા. સંન્યાસીના આચાર્યએ કીધું કે ભાઈ આ સંસ્કૃત દેવ ભાષા એની પ્રાકૃત ભાષામાં તમે ટ્રાન્સલેશન કરો તો એ તો પાપ કહેવાય કે છે. એટલે એ બધી વાતો એમને કરેલી હતી. સંન્યાસી તો આ આચાર્ય જતા એ તો એકનાથ મહારાજનું મોઢું જોવામાં પણ પોતાના દોષ માનતા હતા. એટલે અહીંયા લખે છે કે સંન્યાસી પોતે રાગ દ્વેષથી ભરપૂર હતા. ખાલી નામના સંન્યાસી હતા, નામના વિદ્વાન હતા, પણ ભક્તિનો એમનામાં અંશ પણ હતો નહીં. ત્યારે એકનાથ મહારાજ રાગ દ્વેષથી રહિત હતા, ગ્રસ્ત હતા, છતાં પણ સંન્યાસી કરતાં વધારે ઉચ્ચ હતા. હવે સંન્યાસી તો પંડિત હતા. સંન્યાસીને સ્વપ્નમાં પણ ભગવાને કોઈ અનુભૂતિ કરાવેલી હતી નહીં. અને જ્યારે એકનાથ મહારાજના તો ઘરમાં ભગવાન શિખંડીઓ બનીને આવેલા હતા. હવે આ સંન્યાસી આ એકનાથ મહારાજની સાથે ચર્ચા કરે છે. પણ એકનાથ મહારાજમાં આપણે પુષ્ટિ માર્ગમાં કહે છે ને દીનતા, તો પુષ્ટિ માર્ગની દીનતા નથી, સમગ્ર ભક્તિ માર્ગમાં પણ દીનતા એ પાયો છે. તો જેવા સંન્યાસી મહારાજ આ એકનાથ મહારાજની સામે ગમે તેમ ભાષામાં વાત કરે છે, તો એકનાથ મહારાજે કેટલી દીનતા બતાવી છે. કહ્યું છે, હે સમર્થ સ્વામી, હું તમારા ચરણોમાં સદ્ભાવથી નમન કરું છું. હું ભાવ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી વિહોણો છું. મેં તો કોઈ વેદનું અધ્યયન કર્યું નથી. અરે તમારા ગુરુજનોની કૃપાથી મને આ પદ રચવાની સ્ફૂર્તિ થઈ. તેથી અત્યાર સુધીમાં હું ભાગવતના 5 અધ્યાય પર મરાઠી ભાષામાં મેં પદ રચ્યા છે. સંપૂર્ણ ગ્રંથના તો 31 અધ્યાય છે. હજુ તો ઘણું કામ બાકી છે. મને અનાથને આપ દર્શન આપો અને મારી ગ્રંથમાં, મારા સાહિત્યમાં કંઈ ત્રુટિ હોય તો તમે એને કાશીમાં ડૂબાડી દો, ગંગાજીમાં કહે છે. આ મારો ગ્રંથ હું લઈને આવ્યો છું, 5 અધ્યાય થઈ ગયા છે. પણ જો તમને લાગતું હોય કે મેં આમાં દોષ કરેલો છે તો આપ એને ગંગાજીમાં ડૂબાયો. હવે એકનાથ મહારાજની એકદમ આવી આર્દ્ર વાણી સાંભળી અને સંન્યાસીનો જે ગુસ્સો હતો એ ઠંડો પડ્યો, શાંત થયો. ભગવાનના ભક્તો કેટલા નમ્ર હોય છે તમે જુઓ વૈષ્ણવો. એને એકનાથ સંન્યાસી પોતાના સિંહાસન પરથી ઊભા થાય છે અને જાતે જ પેલો પડદો હટાવી દીધો. એકનાથ મહારાજે ઊભા થઈને સંન્યાસીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સંન્યાસી ના આચાર્ય હતા, એ ખૂબ પ્રભાવિત થયા. પછી એને એકનાથ મહારાજને કીધું કે હું તમને અમારા ત્યાં ભાગવતના જે શાસ્ત્રના જાણકાર છે એવા 10 શાસ્ત્રીઓને તમારો ગ્રંથ તપાસવાની આજ્ઞા કરું છું. 4 દિવસ તો કાશીમાં આની સભા થઈ, ચર્ચાઓ થઈ અને 5 અધ્યાય લખ્યા. તેના પર એના ગુણદોષનું વિવેચન થયું અને છેલ્લે પેલા 10 વિદ્વાનોની જે સભા બનાવી હતી એ લોકોએ મંડળી, એ લોકોએ ડિક્લેર કર્યું કે આ ભગવાનની કૃપા સિવાય આવું ભાષાંતર કોઈ માણસ કરી શકે જ નહીં. અને એ ભાષાંતરને એ લોકોએ ટોટલી ઓથેન્ટિક શાસ્ત્રોક્ત ડિક્લેર કર્યું. અને સંન્યાસીને પછી તો એકનાથ મહારાજ પર એટલો બધો પ્રેમ ઉભરાયો કે એને કીધું એકનાથ મહારાજને કે તમે મારા મઠમાં રહો અને સંપૂર્ણ ગ્રંથનું ભાષાંતર 31 અધ્યાયનું અહીં રહીને જ પૂરો કરો. અને પછી એકનાથ મહારાજ કાશીમાં 6 મહિના રોકાયા અને જે 31 અધ્યાય છે એને સુંદર ટીકા, વિવેચન
એમને કાશીમાં પૂરું કર્યું. અને આજે પણ એકનાથ મહારાજની ટીકા ભાગવત ઘેર ઘેર વંચાય છે. આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર, હિન્દુ સનાતન માં જે ભાગવત પરની જે મુખ્ય ટીકાઓ ગણાય છે એમાં એક તો શ્રીધરી મુખ્ય ગણાય છે, પછી બંસીધરની ટીકા, બોપદેવની ટીકા, એકનાથ મહારાજની તો ખાલી 11મા સ્કંદની છે, મહાપ્રભુજીની, સુબોધિનીજી 1, 2, 3, 10, 4, 11મા સ્કંદના 4 એટલી જ છે. તો આ બધી ટીકાઓનું સુંદર આલેખન પુષ્ટિ માર્ગમાં સોલાવાડા કૃષ્ણ શંકર શાસ્ત્રીએ કરેલું છે. ત્યાં આગળ એમને અત્યારે પણ અવેલેબલ છે, મને કોઈ કહેતું હતું. તો એક ટીકાઓ પર બધી ટીકાઓનું એક સાથે સંકલન કરીને દળદાર બધા કેટલાય વોલ્યુમ્સ બધા બહાર પડે છે. એ કૃષ્ણ શંકર શાસ્ત્રી બધી ટીકાઓ ભેગી કરેલી છે એમને, અને એક સુંદર કામ કરેલું છે એમને. તો આ એકનાથ મહારાજની બધી વાતો કરી મેં વૈષ્ણવ એકાદશ સ્કંદનું તમને મહત્ત્વ સમજાવવા માટે જ કર્યું છે મેં, કે ભાઈ આપણા હિન્દુ સનાતન સંપ્રદાયમાં કેવા કેવા મહાપુરુષો થઈ ગયા છે એની પણ થોડી વાત આપણે કરી લીધી. હવે આપણે વૈષ્ણવો આપણે જે પુરુષોત્તમ સહસ્ત્રનામની વાત છે એ આપણે હવે આગળ કરીએ છીએ. ગઈકાલે વૈષ્ણવો આપણે જોયું કે પરીક્ષિત રાજાએ ધર્મને એટલે કે બળદને અને ગાયને એટલે કે પૃથ્વીને સાંત્વના આપી દીધી છે. અને પછી એમને ખ્યાલ આવી ગયો કે આ બધો પ્રોબ્લેમ જે ઊભો થયો હોય તો એ આ શુદ્ર રાજા છે, જેને કળિયુગ છે એ જ છે, એટલે એને મારવાનો વિચાર કર્યો અને તલવાર પોતાના મ્યાનમાંથી બહાર કાઢી ઉગામી છે. હવે પેલો શુદ્ર રાજા ગભરાયો. હવે એ રાજાએ જોયું, શુદ્ર રાજા એટલે કે કળિયુગી, કે પરીક્ષિત ભલે સાર્વભૌમ રાજા છે, ભલે ચક્રવર્તી રાજા છે, પરંતુ એને જે ધર્મ સાથે સંવાદ કરેલો એમાં એ પરીક્ષિત રાજા એવું વાક્ય બોલેલા કે જો તને ત્રાસ આપનાર સ્વર્ગનો જો કોઈ દેવ હશે તો એને બાજુ બંધ સહિત એની ભુજાનું કાપી નાખીશ કે છે. તો મહાપ્રભુજી સુબોધિનીજીમાં પણ બતાવ્યું છે કે એ પરીક્ષિત રાજાનું અભિમાન બોલતું હતું. અને કલિયુગ જે છે એ બહુ સ્માર્ટ છે. મહાપ્રભુજી સમજાવે છે કે રાજાના વચનમાં અભિમાન હતું એટલે કણી સમજી ગયો કે મારો પ્રભાવ તો રાજા પર ઓલરેડી પડી ચૂક્યો જ છે, એટલે તો હવે અર્જુનનો પૌત્ર એ આવું અભિમાન કરે કે સ્વર્ગનો દેવ હશે તો પણ એના આભૂષણો સહિત એની ભુજા કાપી નાખી શકે છે. અને કળિયુગને ખબર પડી ગઈ કે મારા પ્રભાવની શરૂઆત તો ઓલરેડી થઈ ચૂકી છે. એટલે કનીએ તોય પણ કલીને ડર હતો કે તલવાર ઉગામી લીધી છે, ઓલરેડી બહાર નીકળી ગઈ છે તલવાર, એટલે પોતાનો નાશ કદાચ થઈ જાય એવો ડર હતો. એટલે એને તરત ઇમિજિએટલી નિર્ણય કર્યો કે જે થશે ખરું પણ રાજાના શરણે જતા રહેવા દે કે છે, નહીં તો આપણી આઈ બની ગઈ છે. રાજા પરીક્ષિત એને મારવાની ઈચ્છાવાળો છે. કલી ગભરાઈ જાય છે. હવે એને જે રાજાનો વેશ ધારણ કર્યો તરત ત્યાગી દીધો અને પોતાના અસલ રૂપમાં કલિયુગના રૂપમાં આવી ગયો છે. પરીક્ષિતના ચરણોમાં એને માથું ટેકવી દીધું, શરણે જતો રહ્યો, દીન વત્સલ બની ગયો. આજે શરણાગતિ લેવી હોય તો દીન વત્સલ બનવું જ પડે. અને રાજા પરીક્ષિતના પગમાં, હવે રાજા પરીક્ષિતના પગમાં પડ્યો કલિયુગ, એટલે રાજા પરીક્ષિતે પોતાના પગમાં પડેલા કળિયુગનો વધ કર્યો નહીં, કારણ કે શરણે આવેલાનું તો રક્ષણ બધા જ કરે છે. તો વધ કર્યો નહીં, પણ હસતા હસતા રાજા એને આગળ સમજાવે. શું સમજાવે છે? પણ એની પહેલાં મહાપ્રભુજી સુબોધિનીજીમાં આના વિશે સૂચનાવટ કરે જોઈએ. લખે છે કે રાજાના ચરણોમાં પડવાના નિમિત્તે એને રાજાને સ્પર્શ કર્યો કે છે. હવે અહીંયા કળિયુગ, મેં કીધું ને કળિયુગ સ્માર્ટ છે, એટલે કળિયુગે એનો જે પ્રભાવ એને કરવાનું છે, કામ કરવાનું છે, એ તો એ ગમે તે હિસાબે શોધી જ કાઢશે એના રસ્તા. એટલે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે એને રાજાના ચરણોમાં પડીને ભગવાનના રાજાના ચરણો અડકી ગયો, સ્પર્શ કર્યો. રાજાને સ્પર્શ કર્યો અને એના પરિણામે આગળ ઉપર રાજા પરીક્ષિતને દુર્બુદ્ધિ થવાની. કારણ કે સ્પર્શ માત્રથી, જો તમે અહીંયા ભાગવતની થિયરીઓ, આપણા શાસ્ત્રોની થિયરીઓ સમજવા પ્રયત્ન કરો
તો આપણા ત્યાં અસ્પર્શની જે વાત મહાપ્રભુજી કે આપણા સંપ્રદાયમાં ચાલી રહેલી છે એ ખોટી નથી. અહીંયા મહાપ્રભુજી સુબોધરીજીમાં બતાવી રહ્યા છે કે કળિયુગે ચરણ સ્પર્શ કરવાના બાણે રાજાનો સ્પર્શ કરી દીધો અને એના કારણે રાજાની બુદ્ધિ ભવિષ્યમાં દુર્બુદ્ધિ થવાની હતી અને આપણે આગળ તક્ષકના કરવાની બધી વાતો આવશે તે વખતે ફરીથી યાદ કરીશું એ વાતને. પણ મહાપ્રભુજી સમજાવાય છે કે રાજાએ કલિયુગી રાજાનો સ્પર્શ કરી અને એની મતિ ભ્રમ કરી દીધો છે. તો સ્પર્શ હવે આપણા શાસ્ત્રોમાં જે સ્પર્શની વાત આવે છે, આચાર વિચારની વાતો બધી આવે છે, એનું કારણ તમને સમજણ પડે છે. હવે ગઈકાલે મેં થોડીક વિચાર વિશે પણ થોડુંક કહ્યું હતું પણ અધૂરી વાત રહી ગઈ હતી. તો આ વિચાર છે, સ્પર્શ છે, આ બધું મહાપ્રભુજી એમના શાસ્ત્રોમાં ગ્રંથોમાં અસંગ શબ્દ પર બહુ ભાર મૂક્યો છે. શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, મહાપ્રભુજીના ગ્રંથો આ બધામાં અસંગ શબ્દ. અસંગ એટલે શું? આસક્તિ રહિત અથવા તો દુસંગથી દૂર બંને અર્થ થાય છે. તો કેમ? તો એનું મુખ્ય કારણ વસ્તુ મેં પત્રાવલીમાં પણ આ વસ્તુ સમજાવેલી છે. ફરીથી તમે ટૂંકામાં કહી દઉં કે જો એક તો સ્પર્શ કરો એટલે તમારા બાજુમાં એ માણસ આવવાનો છે, કોઈને બી તમે સ્પર્શ કરો એટલે શું છે કે આપણા મનના જે વિચારો છે એના આંદોલનો સતત બધે બહાર નીકળતા જ રહે છે. તમે કોઈ વ્યક્તિને જોડે વાત પણ ન કરી, પત્નીની બાજુમાં બેઠા હોય અને તમારા ગમે સાત્વિક વિચારો હોય અને બાજુવાળી વ્યક્તિ એ બેઠી છે એના દૂષિત વિચારો હોય. હવે આ સંસારમાં રચના ભગવાને એવી કરેલી કે દૂષિત વસ્તુઓનો પ્રભાવ જલ્દી પડે છે અને સાત્વિક વસ્તુઓનો પ્રભાવ જલ્દી પડતો ને. રચના જેવી છે ભગવાનની. 100 કેરી બગડેલી હોય તો 1 કેરી સુધરી શકતી નથી, પણ 100 કેરી સુધરેલી હોય અને 1 કેરી બગડેલી હોય તો 1 કેરીમાં એટલી તાકાત છે કે 100 કેરીને બગાડી શકે છે. તો બાજુમાં તમે દુસંગથી રહિત થવાનું મહાપ્રભુજી આપણે શું સમજાવ્યું છે? એટલા માટે સમજાવ્યું છે કે અમે દુસંગ ન કરવાનો, દુસંગી માણસની બાજુમાં પણ બેસશો તો પણ એ તમને મુશ્કેલી ઊભી કરી શકે છે. કેમ કે વિચારોના જે આંદોલનો છે એ સતત બહાર નીકળતા હોય ને અથડાતા ફૂટાતા હોય છે. હવે એ વ્યક્તિના દૂષિત વિચારો તમારા સત વિચારોને ટકરાશે અને સત વિચારોને ભ્રમિત કરી અને તમારા મનમાં પ્રવેશ કરશે એ દૂષિત વિચારો ખાલી સ્પર્શ માત્રથી અથવા તો બાજુમાં બેસવા માત્રથી. એટલા માટે તો મહાપ્રભુજીએ અસંગ શબ્દ આપણને સમજાવે છે કે ભાઈ તમે દુસંગથી દૂર રહો અને સંગ કરવો તો કોનો કરવો? ભગવદીઓનો કરવો. કારણ કે ભગવદીઓના મનમાં જે આંદોલનો આવવાના છે, વિચારો આવવાના છે એ બધા કૃષ્ણમય હોય છે. પણ એને બીજી વસ્તુ છે, સેમ વસ્તુ દુસંગની જોડે બેસો તો તમારા મનના વિચારોને એ દૂષિત કરી શકે છે. એવી રીતે સંત પુરુષોની સાનિધ્ય, મહાપુરુષજી માટે કે સાનિધ્ય માત્ર રક્તશ્રી, તો એવી રીતે સંત પુરુષોની સાનિધ્યમાં તમે બેસશો તો સંત પુરુષોના જે ઉત્તમ વિચારો, ભગવદીય વિચારો છે એ કશું બોલશે નહીં ને, ખાલી બેસશો બાજુમાં તો પણ તમને અસર કરી જશે. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે ચરણમાં પડવાના બાણે કલિયુગે રાજાનો સ્પર્શ કર્યો. હવે ધર્મનું સાનિધ્યમાંથી રાજા, હવે કલિયુગનો ડર લાગે મેં સ્પર્શ તો કર્યો પણ રાજા સમજી તો નહીં જાય ને કે મારા સ્પર્શ કરવાનો ઈરાદો મારો શું છે કે છે. બતાવે છે હું ચાલો સ્પર્શ કરું છું, હકીકતમાં એનો ઈરાદો બીજો હતો. તો એ કાચો હવે કલી ગભરાઈ ગયો કે ક્યાંક રાજા મને ફેરતી મારશે તો નહીં. ને જોઈને ખબર પડી ગઈ કે કલિયુગના મનમાં તો આવો ખરાબ વિચાર આવેલો છે. એટલે એને ભય લાગ્યો એટલે કલી વિવલ થઈ ગયો. મહાપ્રભુજી કહે છે કે ધર્મના સાનિધ્ય, રાજા કેવું છે કે ધર્મજ્ઞ છે અને એના કારણે અધર્મને મારવાના વખતે પરીક્ષિતમાં દયાનો પ્રવેશ. તો પરીક્ષિતે મારી નાખ્યો હોત તો કોઈ ક્વેશ્ચન હતો નહીં, પણ પરીક્ષિતમાં દયા આવી ગઈ, કારણ કે શરણે આવી ગયો. પણ મહાપ્રભુજી સમજાવવા છે એની દયા કેવી હતી? સમયની હતી કે પણ હવે દયા આવી ગયેલી હતી. એટલે અહીંયા ભાગવતમાં દિનવત્સલ પદ મૂકેલું છે કે છે રાજાએ કલિયુગની બાબતમાં વિચાર કર્યો કે નહીં, એની રક્ષા કરવી કે નહીં, કારણ કે કલિયુગ દિન થયો તો હવે વિચાર જ ના કરવો એને કે ભાઈ હવે કલિયુગ દિન થઈ ગયો, તો દિન થયેલું તો રક્ષણ કરવું જ જોઈએ કે શરણે આવેલાનું તો. એટલે પોતાના પૂર્વજોની કીર્તિને
રક્ષાનો રાજાએ વિચાર ના કર્યો, પણ પોતાના ધર્મનો વિચાર કર્યો. એ બતાવે શરણ્ય પગલે કલિયુગે અને રાજા એક જ વસ્તુ વિચારી કે મારા શરણે આવ્યો છે એટલે મારે એને શરણમાં રાખવું જોઈએ. હવે રાજા મને અત્યારે તો મારતા નથી એવું કલિયુગ સમજી ગયો છે, પરંતુ ભવિષ્યમાં કોક દાડો મને મારે તો શું? એટલે એ વિચાર માત્રથી પણ કલિયુગ ધ્રુજવા લાગ્યો. આ બધું મહાપ્રભુજી સુબોધનીમાં ચનાવટ કરે છે. હવે જ્યારે પેલો શરણે આવી ગયો એટલે પરીક્ષિત કહે છે કે અમે તો અર્જુનનો વંશમાં અર્જુનનું યશ ધારણ કરનારા છીએ, માટે અમારી સામે હાથ જોડીને ઊભા રહેનારને ડર લાગો. પેલો ગભરાય છે, ધ્રુજે છે, હાથ જોડીને ઊભો છે કે તારે ડરવાની કંઈ જરૂર નથી કે છે. જો સપોર્ટ કરે છે રાજા, કારણ કે એનામાં ગમે તેમ તો બી એ શરણાગત વસ્તુ છે બધા. પરંતુ કીધું કે તું ડરીશ નહીં, પણ તું અધર્મનો બંધુ છું, માટે મારા રાજ્યની હદમાં તારે કોઈ પણ પ્રકારે રહેવાનું નથી. પરીક્ષિતે કીધું હું તને મારતો નથી કે છે, પણ તું અધર્મનો બંધુ છું અને અમારા રાજ્યમાં મારે ધર્મની સ્થાપના કરવાની છે. અમારા પૂર્વજો પણ ધર્મના અને ધર્મના કારણે તો શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોના પક્ષમાં રહ્યા છે, એટલે તું અધર્મનો બંધુ છું, તારે મારા રાજ્યમાં રહેવાનું નથી કે છે. આ રીતે એને વાત કરી લીધી. તો હવે કહે છે કે પ્રજાને શિક્ષણ આપવું અને સજા કરવી એ રાજાનું કર્તવ્ય છે. તો પેલો કલિયુગ કે છે હું તો તમારી કાર્યમાં સહાયરૂપ થવા આવ્યો છું કે છે. મેં રાજાનું રૂપ ભલે ખોટું લીધું છે કે છે, પણ અલ્ટિમેટલી હું રાજાનું જ કામ કરું છું કે છે. તો પછી મને શા માટે કાઢી મૂકો છો? એવું કલી હજુ પ્રશ્ન નથી કર્યો, પણ કલી એવો પ્રશ્ન કરે એવું લાગ્યું રાજાને. રાજાને સામેથી એના પ્રશ્નનો જવાબ આપે છે કે તું કલિયુગની કહે છે તું તો રાજાઓના દેહમાં રહ્યો છું, એટલે તારી પાછળ તો લોભ, અનૃત, ચોરી, અન્યાયતા, અહમ, જેઠ્ઠા, માયા, કલહ, દંભ વગેરે અધર્મના સમૂહ તારી પાસે. હવે જે અધર્મ છે ત્યાં આ અધર્મના જે ગુણો છે એ 9 ગુણો મહાપ્રભુજી આપણને સુબોધનીજીમાં સમજાવે છે. લખ્યું છે કે કળિયુગની જોડે કળિયુગ એટલે કોણ? અધર્મનો બંધુ. તો બંધુ હોય એટલે અધર્મના જેટલા ગુણો છે એ બધા કળિયુગમાં આવવાના જ છે. પોતાના અધર્મને પોષશે એટલે પેલા ગુણોને બી પોષ્યા બરાબર છે. તો એ અધર્મના જે સમૂહો છે એ 9 પ્રકારના મહાપ્રભુજી સમજાવે છે કે લોભ. લોભ એટલે શું? તો પારકાના ધનની ઈચ્છા કરવી તે લોભ. પછી અનૃત એટલે અસત્ય. અસત્ય એટલે શું છે? કે તે ધન પારકાનું ધન મેળવવા માટે કોઈ જુઠ્ઠાનું બોલવું પડે એમ, કે ખોટું કામ કરવું પડે એમ, કે સામાન નિંદા કરવી પડે, બધું જ કરવા માટે તૈયાર થાય, એ અસત્ય. પછી સામેવાળો બળવાન હોય ત્યારે છુપી રીતે એના ધનનું ચોરી કરવી એ ચૌર્ય. પછી પતિ પક્ષી નબળો હોય તો તેના દેખતા જ એની સ્ત્રી કે એનું ધન કે એના રત્નો વગેરેનું બળજબરીથી હરણ કરવું એ અનાર્ય કહેવાય કે છે. પછી પોતે અશક્ત હોય તો સામેવાળાને હેરાન કરવું, સળગાવી દેવું, બાળી નાખવો વગેરે અપરાધ કરવા એ અહ કહેવાય કે છે. હવે જ્યેષ્ઠા. જ્યેષ્ઠા એટલે શું કહે છે કે આપણા શાસ્ત્રમાં દારિદ્ર્યને લક્ષ્મીની મોટી બહેન કીધી છે. મોટી બહેન એટલે જ્યેષ્ઠા. જેઠ એટલે મોટો, જ્યેષ્ઠ એટલે મોટો, અને જ્યેષ્ઠા એટલે મોટી બહેન. તો દારિદ્ર્યતા કોણ છે? લક્ષ્મીજીની મોટી બહેન છે, એટલે એનો શબ્દ પડ્યો જ્યેષ્ઠા. એટલે જ્યાં કાળે અધર્મ છે ત્યાં દરિદ્રતા આવે છે, અને જો ધર્મ છે ત્યાં પૈસો. પણ સાત્વિક ધન પૈસો અને પેલો જે ચોરીનો લૂંટફાટનો પૈસો એ બેમાં ઘણો ફરક છે. પછી આવે છે વાણીથી ચતુરાઈથી કોઈને ઠગવું એટલે એમના માયા. માયા વિશે આપણે ઘણી બધી વાતો કરી. પછી કલહ એટલે ઝઘડો. આ બધા અધર્મના ગુણો કીધા છે. અને છેલ્લો દંભ. દંભ એટલે શું? ઝઘડો કર્યા પછી સામામાં પાછું વિશ્વાસ ઉછાળવા, ખોટું આચરણ કરવું એ નામ દંભ. અથવા દંભ એટલે એમ પણ કહી શકાય કે તમારે બોલવું કંઈક અને કરવું કંઈક. આચરણ તમારું શ્રેષ્ઠ નથી પણ ઉપદેશમાં તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી છો, તો એ બી એક જાતો દંભ છે. એટલે મહાપ્રભુજીએ જે સર્વનિર્ણય પ્રકરણમાં ગુરુના જે લક્ષણો આપેલા છે એમાં પણ એ શબ્દ વાપર્યો છે મહાપ્રભુજીએ કે દંભાદી રહિત નરમ. એટલે ગુરુ તમારે કરો તો કેવો જ કરવાનો? દંભ વગેરે. દંભાદી, દંભ એટલું નહીં, દંભ વગેરે દુર્ગુણોથી રહિત હોય તો જ. કારણ કે જે ગુરુ સ્વયં
દૂષિત હોય કે દુર્ગુણો એનામાં પરિણામ હોય, એ શિષ્યનું કલ્યાણ કઈથી કરવાનું છે? એટલે મહાપ્રભુજીએ આ વસ્તુ કહેલી છે. હવે કહે છે કે પરીક્ષિત રાજા કળિયુગને સમજાવતા કહે છે કે તું તો અધર્મનો બંધુ છું કે છે, એટલે તું એક કામ કરે કે છે કે જો ધર્મ હોય, જો સત્ય હોય એવા સ્થાનમાં તારે રહેવાનું નથી. પછી યજ્ઞનો જો ગાડી યજ્ઞો થતા હોય અને યજ્ઞેશ્વર ભગવાનનું પૂજન થતું હોય, એ બ્રહ્માવર્ત દેશમાં પણ તારે રહેવું નહીં. એટલે આ દેશ આપણો ભારત દેશ કેવો છે? બ્રહ્માવર્તનો દેશ છે, જ્યાં સતત અત્યારે બધું બંધ થઈ ગયું છે. આ કે તમને ખબર છે ને કે નૈમિષારણ્યમાં સૂત પુરાણી અને સોનકાદી ઋષિમુનિની જે કથા ચાલે છે, એમાં 1000 વર્ષના યજ્ઞનું સત્ર લઈને બેઠા હતા એ લોકો. 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ. એટલે આ દેશમાં ઋષિમુનિઓ સતત યજ્ઞો કરતા હતા. તો એટલે કહ્યું છે કે આ બ્રહ્માવર્ત દેશમાં તારે રહેવો નહીં. તો આ રીતે એને બધી ઇન્સ્ટ્રક્શનો આપી દીધેલી છે. આમ દેહ, વાણી, મહાપ્રભુજી સુબોધરી જેમ કહે છે, દેહ, વાણી અને મનથી ધર્મને આચરનારાઓને રહેવા યોગ્ય સ્થાનોમાં તારે રહેવું નહીં. તે સ્થાનોમાં પણ વિશેષ કરીને બ્રહ્માવર્તમાં તારે રહેવું. ટૂંકમાં જ્યાં ધર્મનું આચરણ થતું હોય ત્યાં કળિયુગ જોઈએ નહીં. આ રીતે એની વાત કરી લીધી છે. પછી આગળ કહે છે કલી કદાચ કહે છે કે તમારા દેશમાં ગમે તે એક ભાગમાં રહી જવું તો નહીં ચાલે કે છે. તને કહે ના, કે અહીંયા તો બધા યજ્ઞો ચાલતા હોય અને ઋષિમુનિઓ યજ્ઞો કરતાં યજ્ઞોનો વિસ્તાર કરતા હોય કે છે, તો એ પછી એ તારું રહેઠાણ આવી જાય તો યજ્ઞનો વિસ્તાર થાય નહીં. માટે તારે મારા દેશમાં રહેવાનું નથી. પછી સમજાવતા કે છે કે આ દેવોનો યજ્ઞ થતો હોય તો આ સર્વ દેવોના આત્મારૂપ અને મૂર્તિરૂપ તેમજ વાયુની જેમ દરેકની અંદર અને બહાર ભગવાન રહેલા છે. એટલે આ દેવોનો યજ્ઞ થાય તો હકીકતમાં યજ્ઞ કોનો છે? તો ભગવાનનો છે. અને ભગવાન યજ્ઞ કરનારાની બધી મનોકામનાઓ પૂર્ણ કરે. આપણા ત્યાં જે યજ્ઞો થતા હતા પ્રાચીન કાળમાં એ 2 પ્રકારના હતા, સકામ અને નિષ્કામ. મોટાભાગના યજ્ઞો જે થતા હતા એ બધા સ્વર્ગની પ્રાપ્તિ માટે થતા હતા. તમને વિષ્ણુ ખબર છે કે નાભાગની વાત આપણે ત્યાં આવે છે, તો નાભાગ ગુરુકુળમાં આપણે લગભગ કદાચ 8મા સ્કંદ 9મા સ્કંદમાં આવે છે. 9મા સ્કંદમાં તો નાભાગ છે ને એ ગુરુકુળમાં ભણવા ગયેલા અને ઘણા સમય સુધી પાછા આવ્યા નહીં. એટલે એમના ભાઈઓએ વિચાર્યું કે હવે અમારો ભાઈ પાછો નહીં આવે કે છે. એટલે પિતાજીની જે પ્રોપર્ટી હતી એના બધા ભાઈઓએ ભાગ પાડી દીધા. અને પેલો ગુરુકુળમાંથી નાભાગ ઘણા વર્ષો પછી પાછું પોતાના ઘરે આવે છે. તાને ભાઈઓએ કહી દીધું કે ભાઈ અમે તો માનતા હતા કે તું તો પાછો નહીં આવે, હવે તું તો આવી ગયું છું કે છે, તો એક કામ કર કે છે અમે આ પિતાશ્રીને તારા ભાગમાં આપી દઈએ છીએ કે છે. પણ પેલો તો ગુરુકુળમાં સાચી વિદ્યા ભણીને આવેલો હતો એટલે એને કોઈ ઝઘડો ના કર્યો અને મોટા ભાઈઓની બધી વાત એને સ્વીકારી લીધી અને પોતાના પિતાશ્રીને પોતાના ભાગમાં રાખે છે. પિતાશ્રીએ પોતાના દીકરાને કીધું, બેટા તું ચિંતા ના કરીશ, હવે અહીંથી તું ફલાની જગ્યા પર જા. ત્યાં જે અંગિરસ ક્ષેત્રના અંગિરસ ગોત્રના જે ઋષિઓ છે એ સ્વર્ગમાં જવા માટે યજ્ઞ કરી રહ્યા છે. પરંતુ એ યજ્ઞની અંદર એક શ્લોકની ત્રુટિ એ લોકો કરી રહ્યા છે. એટલે એના કારણે એમનો યજ્ઞ સફળ થતો નથી. ને વારંવાર એ લોકો પ્રયત્ન કરે છે પરંતુ એમનો યજ્ઞ સફળ થતો નથી, કારણ કે એક શ્લોકની ત્રુટિ થઈ જાય છે. જો નાભાગના પિતાશ્રી જાણતા હતા, નાભાગના પિતાશ્રી નભગ છે, એ જાણતા હતા કે આ શ્લોક ખોટી રીતે બોલેલું છે. જો પેલા યજ્ઞો કરી રહ્યા છે જંગલમાં, વનમાં દૂર, અને આ ઘરમાં વાત કરે છે. તરત જ નાભાગ ચોગાડી યજ્ઞો ચાલતા હતા ચોગાડી ગયા છે અને પેલા ઋષિ મુનિઓ જે બેઠેલા હતા અંગિરસ ક્ષેત્રના ઋષિઓ, એને કીધું કે ભાઈ તમારું જે યજ્ઞમાં ત્રુટિ છે એ હું પૂરી કરી આપીશ. એટલે પછી જ્યારે એ તબક્કો આવ્યો એટલે નાભાગે એમની શુદ્ધિ ઉચ્ચાર કરાવીને બતાવ્યું. આ કે તો ગુરુકુળમાં સંપૂર્ણ વિદ્યા ભણીને આવેલા હતા અને ત્યાં જ બધા ઋષિઓ જે બેઠા હતા એ લોકો એ યજ્ઞના આધારે સ્વદેહે સ્વર્ગમાં ગયા. પણ જતાં જતાં નાભાગને કીધું કે આ યજ્ઞનું બચેલું જેટલું દ્રવ્ય છે
એ બધું અમે તને આપી દીધું. એટલે પેલા ભાઈઓએ ભાગ ના આપ્યો તો પિતાશ્રીનો રસ્તો બતાવી દીધો, આ બધું દ્રવ્ય તું લઈ લે છે. પણ હવે સમજાવે છે ભાગવત, આ બધી ભાગવતની કથા છે કે નાભાગ જેવું પેલું યજ્ઞનું અવશિષ્ટ દ્રવ્ય લેવા જાય છે ત્યાં તો દૂરથી એક કાળો પુરુષ આવે છે. એ ખબરદાર, જો અડક્યો છે તો કે આ ધનને કે છે, આ ધનનો અધિકાર મારો છે કે છે. નાભાગ તો બહુ જ શાસ્ત્રોક્ત ભણીને આવેલો હતો, એટલે એને તો કોઈ ઝઘડો બગડામાં પડવાનું હતું જ નહીં. પેલા ભાઈઓ જોડે બી ઝઘડો ના કરે તો આની જોડે શું કાંઈ ઝઘડો કરે. એટલે નાભાગે પૂછ્યું, પણ આપ છો કોણ? મારા પિતાશ્રી મને કીધું છે યજ્ઞનું જેટલું ના, આ ઋષિમુનિઓ જે સદી યજ્ઞ ક્યાંય બોલતા ગયા છે કે યજ્ઞનું અવશિષ્ટ બધું તું લઈ જાય છે. એટલે મને આજ્ઞા ઋષિમુનિઓની મળી ગઈ છે, તું આ લેવા આવ્યું, પેલું લઉં છું કે છે. તો કાળ પણ તમે તમારી મને પહેચાન તો કરાવો. એટલે કાળ પુરુષ જે હતો, કાળો પુરુષ, એને કીધું હું શંકર ભગવાન છું કે છે. અને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કોઈ પણ યજ્ઞનું અવશિષ્ટ જે ધન રહેલું હોય એ બધાનો અધિકાર શંકર ભગવાન છે. એટલે શંકર ભગવાને કીધું નાભાગને કે બેટા તું એક કામ કર, તારા પિતા તો બહુ પંડિત છે કે છે, વિદ્વાન છે કે છે, તું તારા પિતાને પૂછ્યા કે આ ધનનો અધિકાર તારો કે આ ધનનો અધિકાર મારો કે છે. એટલે નાભાગ પાછું ઘરે પૂછવા જાય છે પિતાશ્રીને કે પિતાશ્રી આવી ઘટના ઘટી છે, પેલા ઋષિ મુનિઓ તો જતા રહ્યા સ્વર્ગમાં સ્વદેહે, પણ મને કીધા ગયા છે કે યજ્ઞનું અવશિષ્ટ હોય યજ્ઞનું એ બધું તારે લેવું કે છે. તો હવે પેલા મહાદેવજી આવી ગયા છે વચ્ચે કે છે. હવે એ કહે છે કે આ તો મારો ભાગ છે, તો હું શું કરું કે છે. એટલે નાભાગના પિતા નભગ એને બેટા સાચી વાત છે કે છે, એ યજ્ઞનો અવશિષ્ટ જે બી ધન રહ્યું હોય એનો અધિકાર તો શંકર ભગવાનનો છે કે છે. એટલે પછી શંકર ભગવાનને આવીને નાભાગ કહે છે કે મારા પિતાશ્રીએ કહ્યું છે એટલે આપ આ બધું ધન લઈ જઈ શકો છો. તાને શંકર ભગવાન પસંદ થઈ કે ના ના બેટા, ભલે મારા ભાગનું હોય તો હું તને આપી દઉં છું, તું ખુશીથી લઈ જા કે છે. તો એવી રીતે એ નાભાગને ઘણું બધું દ્રવ્ય એ વખતે મળ્યું હતું કે છે. તો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા ભગવાન સકામ યજ્ઞ કરનારાની બધી મનોકામના જે પૂર્ણ કરે છે, ભાગવતમાં અત્યારે આપણો શ્લોક આવ્યો છે એના સપોર્ટમાં મેં આ 9મા અધ્યાયની 9મા સ્કંદની વાત આપણને વૈષ્ણવ કરેલી છે. હવે રાજા પરીક્ષિતે કલીને આ પ્રકારે આજ્ઞા કરી કે મારા દેશમાં તારે રહેવાનું તું વિચારો જા. તલવાર ઉગામીને સજા કરવા તૈયાર થયેલા રાજા હતા. એટલે હવે રાજા ઠંડા પડી ગયા છે, રાજાને મારવાની વાત ના પડી ગયું, તને અભય આપું છું, નહીં મારું કહે તો તું મારા દેશમાંથી જતો રહે. એટલે કલીએ રાજા પરીક્ષિતને ડરતા ડરતા કીધું, હે રાજન, તમે સાર્વભૌમ છો, ચક્રવર્તી છો, આખા રાજ્યમાં સર્વત્ર તમારી આજ્ઞાનું પાલન થાય છે, એટલે તમે આજ્ઞા કરો છો ત્યાં હું જરૂર જઈશ કે છે. પણ હું આ તમારા રાજ્યમાં કોઈ પણ જગ્યાએ જઈશ તો મને ડર લાગશે કે મેં તમારા દર્શન ધનુષ્ય પર બાણ ચડાવેલા અને તલવારું ગામ તમે દર્શન કરેલા છે કે છે. એટલે હું તમારા રાજ્યમાં ગમે ત્યાં જઈશ ને તો પણ મને એ જ દ્રશ્ય દેખાશે. એટલે હું તો ડરતો જ રહીશ કે છે. તો મને એવું સ્થાન બતાવો કે જ્યાં હું આપણી આજ્ઞાનું પાલન કરતો હું રહું કે છે. એટલે તમારા રાજ્યની બહાર જવાનું કહો છો, પણ તમારું રાજ્ય તો આખું સાર્વભૌમ, તમે ચક્રવર્તી રાજા છો, તમારી આખું દેશ તમારો છે, હું જવું ક્યાં કે છે. પણ મને એવી આજ્ઞા કરો, એવી જગ્યાએ રહું કે જ્યાં હું તમારાથી ડરું નહીં, કે તમારી આજ્ઞા લઈને રહું પછી મને વાંધો આવે નહીં કે છે. એટલે આ કલિયુગ અહીંયા ચતુરાઈપૂર્વક રાજાને ફસાવવા માટે આ વાત, કલિયુગ પણ છું ને એને એનો પગદંડો, કલિયુગ આવી ગયો છે એટલે કલિયુગને એનો પગદંડો જમાવવાનો છે. એટલે એ પણ અવનવા પેતરા દાવ રમે છે કે છે. હવે અહીંયા લખે છે કે જ્યારે કલિયુગે પ્રાર્થના કરી રાજાને કીધું કે તમારા રાજ્યની બહાર હું જોઉં કે આખું જગ્યાએ તમારું જ રાજ છે બધે કહે છે, તમે તો પૃથ્વીના ચક્રવર્તી રાજા છો કે છે, મને યોગ્ય જગ્યા બતાવો, હું ત્યાં રહીશ, તમારી આજ્ઞાથી રહીશ, પછી મને તમારો ડર નહીં. એટલે કલિયુગે જ્યારે પ્રાર્થના કરી તો રાજા પરીક્ષિતે એને 4 જગ્યાઓ આપી છે: જુગાર, મદ્યપાન, સ્ત્રી અને હિંસા.
હવે લખ્યું છે કે આ 4 અધર્મ હોય એ સ્થાન પર કલિયુગ કોણ છે? અધર્મનો બંધુ છે. તો આ બધી જગા 4 કેવી છે? એ અધર્મની છે. તો ત્યાં જઈને રહે છે. તો કલિયુગે પછી પ્રાર્થના કરી કે મને આ 4 જગા તો ઓછી પડશે, એક જગા વધારે આપો. તો કે શું આપું કે છે? તો કે સુવર્ણ આપી દો, કે સુવર્ણ મળીશ કે છે. તો રાજા કે સારું, સુવર્ણ મથુરે કે છે. હવે કલિયુગ કોણ છે? અધર્મનો બંધુ છે. અને અધર્મની પછી 4 જગાઓ કઈ કઈ છે? અંધૂપ એટલે કે અસત્ય, મદ, કામ, ક્રોધ અને વેર. આ બધું પાછું અધર્મની જગાઓ છે કે છે. એટલે કલિયુગને થયું કે મારો ભાઈબંધ તો અધર્મ અને અધર્મની 4 જગાઓ અને મારી અધર્મની 5 જગાઓ અને મારી 5 જગાઓ. પછી એને ખ્યાલ આવ્યો, ઓહો, આ જુગારમાં તો અસત્ય આવવાનું જ છે કે છે. મદ્યપાનની અંદર મદ નશો આવવાનો જ છે કે છે. સ્ત્રીમાં કામ આવવાનું જ છે કે છે. હિંસામાં ક્રોધ આવવાનું જ છે. સોનામાં વેરઝેર આવવાના જ છે કે છે ને. જર જમીનને જોરું તે કજિયાના છોરું, આપણે કહેવાય છે ને. તો કે અધર્મનો બંધુ છું તો, અને મારી જગાએ તો અમે તો ભાઈ બહેન તો ભેગા થઈને રહીશું અને લહેર કરીશું. પછી મહાપ્રભુ સુબોધનીમાં આ વસ્તુની છનાવટ કરતા કહે છે કે બ્રહ્મહત્યા, મદિરાપાન, ચોરી અને ગુરુ પત્ની ગમન એ 4 વસ્તુ મૂળમાંથી તો મહાપાપ કહેવાયેલા જ છે. ત્યાં આગળ મનુસ્મૃતિમાં મહાપ્રભુ સુબોધરીજીમાં ઉલ્લેખ કર્યો. અને હવે કહે છે કે ચોરી કરવી એ જુગારની અંદર આવી જાય છે, માટે મહાપાપ છે. અને આ બધા આ કલિયુગના નિવાસ સ્થાન છે. તો એ બધું જે વસ્તુ આ 5માં જે લોકો પડેલા છે એ બધા અધર્મને પકડ્યો છે એમ કહેવાય. હવે કલિયુગ કહે છે કે આ 5 સ્થાન તો મારા છે, એ શ્રુતિમાં કહ્યું છે. માટે એક વધારાનું સ્થાન આપો, એટલે એને માગવાથી 4 સ્થાનની ઉપરાંત એને સુવર્ણ પણ આવી ગયું છે. હવે રાજાએ અહીંયા લખ્યું છે મારું સુબોધનીજીમાં કે રાજાએ સ્વતંત્ર રીતે આપેલા સ્થાન 4 સ્થાન રાજાએ પોતે આપેલા, અને બીજું કલિયુગે માગેલું સ્થાન. તો આ બધા પાપના સ્થાનો કહેવાય છે કે છે. અને સુવર્ણથી અંધૂપ એટલે અસત્ય, મદ, કામ, ક્રોધ અને મેર. એટલે કે સુવર્ણ જે કેવું છે કે એનાથી જ આ બધું આવીને ઊભું રહે. એટલે એક સુવર્ણના કારણે બધા અધર્મો આવવાની શક્યતા રહે. હવે અહીંયા આગળ આ કથા એકચ્યુઅલી કોણ કરી રહ્યું છે? તો સૂત પુરાણી નૈમિષારણ્યની અંદર સનકાદિ મુનિને. હવે સૂત પુરાણી ઉપદેશ આપતા કે છે કે અથૈતાણી ન સેવેત બુભુષુ પુરુષ ક્વચિત વિશેષતો ધર્મશીલો રાજાલોક ગુરુપતિ. પોતાનો, એનો અર્થ એવો થાય છે પોતાનો ઉત્કર્ષ ઈચ્છનાર પુરુષે આ 5 સ્થાનોનું સેવન કદી પણ કરવું નહીં. એટલે જેને ધાર્મિક વૃત્તિ અને પ્રભુ પ્રાપ્તિ કરવી હોય, લોકની આપણે ઉન્નતિની વાત અત્યારે નથી કરતા, પરંતુ જેને પ્રભુ પ્રાપ્તિ કરવી હોય એને આ 5 વસ્તુ દૂર રહેવાનું. કહ્યું જુગાર. માનો કે જુગાર તો જે ધાર્મિક પુરુષો તો લગભગ કરતા નથી હોતા, પણ એ જરાક જો કે શેર બજાર પણ એક જાતનો જુગાર છે, કોઈ સત્તા બજાર છે એ પ્રકારનું જુગાર છે. મદ્યપાન એટલે દારૂ પીવું વગેરે વગેરે એ તો લગભગ જે લોકો ધાર્મિક વૃત્તિના હોય, સેવામય જીવન જીવતા હોય એ લોકો કરતા નથી. સ્ત્રી એટલે પોતાની પત્ની સાથેનો સંગ, એનો વાંધો આપણા શાસ્ત્રોની નિંદા નથી કરેલી કે છે, પણ પરસ્ત્રી છે એની નિંદા કરવામાં આવેલી છે. અને એનું તો કીધેલું જ છે કે ગતિ નરકની જ છે બધી. હિંસા એટલે જૂના જમાનાની અંદર જે યજ્ઞો થતા હતા અને પશુઓને મારીને હોમવામાં આવતા હતા, હવે એ તો બધા યજ્ઞો જ બંધ થઈ ગયેલા છે. અને એ જમાનામાં પણ યજ્ઞોની જે હિંસા થતી હતી એમાં 4થા સ્કંદમાં પ્રાચીન બરી રાજાનું આખ્યાન આવશે. એમાં પ્રાચીન બરી રાજા એટલે કોણ? તો આ પ્રચેતાઓના પિતાશ્રી. અને પ્રચેતાઓના 10,000 વર્ષ એમની તપસ્યા કરી નારાયણ સરોવરમાં. એ બધું 4થા સ્કંદમાં પૂછીશું. પરંતુ પ્રાચીન બધી રાજાએ એટલા બધા યજ્ઞો કરેલા કે આખી પૃથ્વી પર એવી કોઈ જગા ના રહી કે યજ્ઞો વિનાની, એટલા બધા યજ્ઞો કરેલા કે છે. તો રાજાને સમજાવવા માટે નારદજી આવે છે
નારદજી કહે છે, રાજન જરા આકાશમાં નજર કરો ઉપર. અને પ્રાચીન બની રાજાએ આકાશમાં નજર કરી તો કે રાજન, તમે આટલા બધા યજ્ઞો કરીને આટલા બધા પશુઓની હિંસા કરી છે, એ બધા પશુઓ અત્યારે આકાશમાં તમારી રાહ જોઈને બેઠા છે કે રાજન તું મરીને ઉપર તો આવ કે છે, તને અમે સીધો કરીએ કે છે. આ બધા તને ફાડી ખાસો કે છે ઉપર ગયા પછી કે છે. આકાશમાં નજર કરી બધા પશુઓ ઊભા જ છે, રાહ જોઈને બેઠા છે એ રાજાને મારવા માટે કે છે. તો યજ્ઞોમાં પણ હિંસા થતી હતી, પણ આપણા શાસ્ત્રોક્ત હતું નથી ગણાતી, છતાંય પ્રાચીન બની રાજાએ જે યજ્ઞો કર્યા એમાં નારદજીનું ઓબ્જેક્શન આવતું હતું. પછી હિંસા એટલે સામેવાળાને આપણે ખોટા વચનો જે કહેવાના હોય એ પણ હિંસામાં આવી જાય છે. અને આજકાલ તો તમે રોજ છાપામાં વાંચો ને તો રોજ ચોરી, લૂંટફાટ, હિંસા, અધર્મ આટલું બધું ફેલાઈ ગયું છે. એની બધી વાતો આપણા ત્યાં આપણે પેપરમાં રોજ વાંચીએ. સારી વાતો આવતી જ નથી, ઓન ધી કોન્ટ્રારી બધી ખરાબ વાતો જ આવે છે. પરંતુ આ બધા વર્ણનો આપણે ભાગવતમાં ભલે વાંચતા હોઈએ કે માયાના વર્ણન વાંચ્યા, કલિયુગના વર્ણન આપણે બધાએ શ્રવણ કર્યા, પણ વૈષ્ણવોએ આનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે આપણને એક એશ્યોરન્સ ભગવાને આપી દીધું ગીતામાં અને ભાગવતમાં કે જે ભાગવત ધર્મનું આચરણ કરે છે, ભગવાનની શરણાગતિ લે છે, એને માયા હેરાન કરતી નથી. તો કળિયુગમાં પણ એને આ લિમિટેડ સ્થાનો આપેલા છે. અને પર્ટિક્યુલરલી અમે આવતીકાલે આપણે સત્સંગની અંદર આ કલિયુગની શ્રેષ્ઠતા, એ કલિયુગ આટલો દૂષિત છે, કલિયુગ દોષોનો ભંડાર છે, છતાં પણ કલિયુગની અંદર અમુક સદ્ગુણો છે. એ કયા સદ્ગુણો છે? એ શાસ્ત્રોના આધારે, ભાગવતના આધારે, નારદ પુરાણના આધારે, વિષ્ણુ પુરાણના આધારે. એ તમને કાલે હું વિસ્તૃત એની ચર્ચા કરીશું કાલે. તો એ વખતે એટલે કલિયુગને ખરાબ છે, એટલે આપણા માટે કલિયુગ જરાય ખરાબ નથી. આપણા માટે કલિયુગ શ્રેષ્ઠ છે. કેમ? કારણ કે કલિયુગમાં થોડુંક પણ ભગવાનનું નામ લેવાથી, ભગવાનની સેવા કરવાથી આ સંસાર સાગરને તરી જવાય છે. બધી વાત તમને કાલે હું વિસ્તારપૂર્વક કયા કયા શ્લોકોમાં કહે છે બધું કહીશ તમને કાલે. તો અહીંયા સમજાવ્યું છે કે જેને પોતાનું ઉન્નતિ કરવી છે, આ જન્માનો સફળ કરવો છે, એને આ 5 વસ્તુઓનું સેવન કરવું નહીં. અને જ્યાં તમને આ 5માની એક પણ વસ્તુ દેખાય એટલે માની લેજો કે ભલે મોટો ગમે તેટલો મોટો ધર્માત્મા કેમ ના હોય, પણ એ કલિયુગનો અંદર પ્રવેશ થઈ ચૂકેલો છે. તો જે પોતાની પ્રજાને શિક્ષણ આપનાર રાજા એ લોકગુરુ કહેવાય, પ્રજાનું પાલન કરવાથી પતિ કહેવાય. તો તેને તો આ સ્થાનોનું કદાપી સેવન કરવું નહીં. ભાગવતમાં આ છેલ્લે ઉપસંહાર 18મા અધ્યાયનો 17મા અધ્યાયનો ઉપસંહાર કરતાં સૂત પુરાણી કે છે રાજાના અહીંયા 3 વસ્તુ બતાવવામાં આવેલી છે કે રાજા કેવો હોય. એક તો ધર્મશીલ હોય, ધર્મને આચરનારો હોય. ધર્મનો આચરનારો હોય એટલે એને આ 5 વસ્તુઓને, કારણ કે આ 5 વસ્તુ તો કલિયુગના નિવાસ સ્થાન કહે છે, એટલાથી એને દૂર જવાનું છે. પછી રાજા કેવો છે? તો લોકગુરુ છે. લોકગુરુ એટલે પ્રજાને શિક્ષણ આપનાર છે. હવે એટલા માટે આપણે તો કહેવાય છે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા એવી પ્રજા. જો રાજા ધર્મશીલ હશે તો એની પ્રજા ઓટોમેટિકલી ધર્મનું આચરણ. તમને એવી વાતની ખબર હશે કે અંબરીશ રાજાના ત્યાં બધા જ પ્રજાજનો એકાદશીનું વ્રત કરતા હતા. એવું જ એક બીજું આખ્યાન છે એકાદશીનું. રૂકમાંગદ રાજા હતો. એના રાજ્યમાં પણ એક ચરિત્ર આવે છે એવું કે રૂકમાંગદ રાજાના ત્યાં બધા જ પ્રજાજનો એકાદશીની વ્રત કરતા હતા. તો રૂકમાંગદ રાજાની એકદમ શોર્ટમાં વાત કરું તમને. તો રૂકમાંગદ રાજાના રાજ્યમાં બધા પ્રજાજનો એકાદશીનું વ્રત કરે એટલે બધામાંથી કોઈનું પણ મૃત્યુ થાય સીધા વૈકુંઠ ગમતા. કહે છે ને, જે એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, જે ના કરે તે જશે હાથ ઘસી. ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મહાપ્રભુજીની પણ આજ્ઞા છે. એકાદશીનું વ્રત તો આપણે કરવું છે. અને મહાપ્રભુજીએ જગન્નાથપુરીના મંદિરમાં આવો સ્પષ્ટ ચરિત્ર પ્રકટ કર્યું છે કે જગન્નાથપુરીનો મહાપ્રસાદ તો સ્વર્ગના દેવો પણ લાલાયિત રહે છે. ત્યાંના સકડી મહાપ્રસાદનો મહિમા ઘણો મોટો છે. તો એ સકડી મહાપ્રસાદ જગન્નાથપુરી મહાપ્રભુજી પધાર્યા
તો કોઈ પંડાએ એમના હાથમાં પ્રસાદી મૂકી દીધી. તો મહાપ્રભુજી એ દિવસ એકાદશી હતી એટલે હવે વિચાર કરો, જગન્નાથપુરીની પ્રસાદી સખડી પ્રસાદ બહુ જ ઉત્તમ ગણાય છે. સ્વર્ગના દેવો પણ પડાપડી કરતા હોય એટલું બધું છે. તો પણ મહાપ્રભુજીએ એ પ્રસાદનો અનાદર પણ ના કર્યો અને ગ્રહણ પણ ના કર્યું. હાથમાં મૂકી રાખ્યો અને આખી રાત પ્રસાદના ગુણગાન ગાય છે. અને બીજે દિવસે 11 પૂરી થઈ અને 12 આવી ત્યારે એમને એ પ્રસાદ ગ્રહણ કર્યો છે. એટલે પ્રસાદ પણ લીધો છે, પ્રસાદનું માન જળવાયેલું છે અને એકાદશીનું વ્રત છે એ પણ એમને તોડ્યું નથી. એમ આ મહાપુરુષોનું ચરિત્ર આપણને સમજાવે છે. એકાદશીનું વ્રત જે વૈષ્ણવો છે એને એકાદશીનું વ્રત કરવું જ જોઈએ. તમને ડર હોવો જ જોઈએ છે મૃત્યુ પછી તમારી ગતિ કેવી થશે. ઉત્તમ ગતિ કરવી હોય તો આપણને ઇઝીમાં ઇઝી રસ્તા મહાપુરુષે બતાવે છે, આપણે ફોલો કરો. તો આ રૂકમાંગદ રાજાના રાજ્યમાં આખા પ્રજાજનો એકાદશીનું વ્રત કરતા હતા. એટલે કોઈનું બી મૃત્યુ થાય સીધું વૈકુંઠ ગમન થાય. એટલે યમ રાજા હતા એ નવરા ધૂપ બેસી ગયા. નવરા ધૂપ બેસીને એક દિવસ કંટાળ્યા યમરાજા અને સીધા ગયા ભગવાનની પાસે. ભગવાનને કહે છે, આ જુઓ ને કહે છે, આ તમે પૃથ્વી પર રૂકમાંગદ રાજાના જેટલા પ્રજાજનો છે બધા વૈકુંઠમાં ગમન કરે છે કે છે, તો મારે તો કોઈનો ન્યાય કરવાનો વારો આવતો જ નથી કે છે. મારી પાસે તો કોઈ એક્ટિવિટી જ નથી, કોઈ કામ જ નથી કે છે. હું તો નવરો બેસી રહ્યો છું. તો કંઈ રસ્તો કરવાનો પર મૂકે છે, મારે કંઈ કામ મળે કે છે. એટલે ભગવાન કે સારું બ્રહ્માજી પાસે જાઓ ને. બ્રહ્માજીને ભગવાને વોટ્સઅપ મેસેજ કર્યો હશે કદાચ, બી આનો રસ્તો કરી આપજો, એ જ ભણાવું. રૂકમાંગદ રાજા બ્રહ્માજી પાસે ગયા અને કીધું ભાઈ મુકુટમાંથી મને ભગવાને મોકલે છે કે છે. બ્રહ્માજી કહે ચાલ રાજા ચિંતા ના કરીશ, હું તારો પ્રોબ્લેમ સોલ્વ કરું છું કે છે. એટલે રાજાએ બ્રહ્માજીએ પોતાની એક અપ્સરા, નામ અત્યારે મને યાદ આવતું નથી અપ્સરાનું નામ, પણ અપ્સરાને મોકલી આપી છે અને કીધું જા તું આ રાજાનું એકાદશીનું વ્રતનું ભંગ કરે જાઉં. એટલે અપ્સરા પૃથ્વી પર આવી છે, રૂકમાંગદ રાજાને મળે છે. રાજા એનાથી મોહિત થઈ ગયું છે. રાજા કહે છે કે તું મારી સાથે લગ્ન કર કે છે. અપ્સરા લગ્ન કરવા તૈયાર થાય છે. અપ્સરા એક કન્ડિશન કરી, હું લગ્ન કરું કે છે તમારી સાથે કહે છે, પણ હું કહું એમ તમારે કરવું પડે. જો તમે એક પણ વાત મારી નહીં માનો એ દિવસે હું છોડીને તમને ચિતરીશ કે છે. રાજા આટલો ધાર્મિક હતો પણ એ અપ્સરાની અંદરથી એટલો બધો મોહિત થઈ ગયો. આ બધી ભગવાનની માયા છે જાતને તો વારંવાર કહું છું. તો મોહિત થઈ ગયો એટલે એને અપ્સરાની વાતને સ્વીકારી લીધી. એને ખબર નથી કે આ બધો બ્રહ્માજીનો પ્રપંચ છે અને આ બધું કારસ્તાન છે, એને ખબર નથી રાજાને. લગ્ન થઈ ગયા અને આનંદ પ્રમોદથી બંને રહેવા લાગ્યા. થોડા સમયમાં પેલી બધું પોત પ્રકાશ્યું અને એને કીધું કે રાજા તમે આમ કરો. રાજા એ કામ કર્યું, હવે આમ કરો, એ કામ કર્યું. જે બતાવે રાજા બધું કામ કરે. એમ કરતાં પેલી અપ્સરાને ખ્યાલ આવી ગયો, હવે રાજા મારા મોહ પાસમાં બરાબર જકડી ગયું છે. એટલે એને રાજાને કહી દીધું ધીરે ધીરે એક દિવસ કે રાજા આ બધી હું એકાદશીની ઝેટ કર્યા કરો છો કે છોડો ને એકાદશી કે યાર આપણે આટલી લહેર કરવાની કે છે. એકાદશીનું વ્રત કરો એ ગાડી તમે મારી સાથે સંગ બી નથી કરતા કે છે વ્રતના દિવસે કે છે. રાજા કહે છે ના, તું કહું છું બધું મેં તારી વાત માની પણ એકાદશીનું વ્રત તો હું ભંગ નહીં જ કરું કે છે. તો પેલી અપ્સરા કહે છે તો રાજા તો પછી બીજી વાત છે, આ તમારો એકનો એક છોકરો છે ને મારી નાખો કે છે, તો હું તમારા સાથે તો ચિત્રીસ છોડીને કર્યું. તો રાજા એકાદશીનું વ્રત ન છોડવા તૈયાર થયા, છોડવાનું નહીં કે છે. તો અને એની રાણીને ખુશ કરવા માટે એકના એક છોકરાને મારવા તૈયાર થયા. અને રાજા રાણીને ખુશ કરવા માટે પોતાના છોકરાને મારવા તૈયાર થયા. પણ એકાદશીનું વ્રત તો ના જ તોડ્યું. અને જેવો રાજા તલવાર ઉગામીને છોકરાને મારવા જાય છે અને ત્યાં જ બ્રહ્મ દેવતા પધારે છે. રાજન ઠેરો, ધન્ય છે રાજન, ધન્ય છે તારા એકાદશીના વ્રત કે છે. અને પ્રજાજનો પણ બધા સુખી થઈ ગયા. તો એકાદશીના વ્રતનો મહિમા આપણે અનાયાસે આજે આપણે વાત થઈ ગઈ છે. હવે છેલ્લું એક વસ્તુ તમને કહી દઉં વૈષ્ણવો કે આવી રીતે એ કળિયુગને રહેવાના 5 સ્થાન આપી દીધા. અને પછી ધર્મએ જે 3 પગ કપાઈ ગયા હતા, તપ, શૌચ અને દયા, રાજા એ 3 પગ સાધી આપે છે. પૃથ્વી રડતી હતી, એને સાંત્વન આપી, સમૃદ્ધ બનાવી દીધી છે. મહાપ્રભુજી સુબોધિનીજીમાં કહે છે કે ધર્મના જે 3 ચરણ ગુમાવ્યા હતા તે રાજાએ સાધી આપ્યા અને ધર્મનું
સારી રીતે પસાર થઈ ગયો. પછી પૃથ્વીને સાંત્વના આપી. પૃથ્વીને 3 પ્રકારે સમૃદ્ધ કરી મહાપુરુષ સુબોધિની બતાવે છે. એક તો સર્વ સ્થળે ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો, બીજું ખેતીવાડી વગેરેનો વિકાસ કર્યો અને પાખંડ ધર્મનો નાશ કર્યો, એટલે ધર્મને પણ સમૃદ્ધ કર્યો. હવે અહીંયા આપણો 17મો અધ્યાય પૂરો થયો અને મહાપુરુષજીના જે આપણે નામો જેતા હતા, 77 નંબરનું જે નામ હતું કલિ નિગ્રહ કરતા, તો આપણે થોડી વાર પહેલાં જોયું કલિયુગના 5 સ્થાનો એને નિગ્રહ કર્યો, એટલે એને લિમિટેડ કરી નાખ્યું છે, મર્યાદિત સ્થાનો લેવા આપે છે, બાકીના સ્થાનોમાં કલિનો પ્રભાવ પડે નહીં એવું કરી દીધું, એટલે એનો નિગ્રહ થયો. અને ધર્મ અને પૃથ્વી એટલે ગાય અને બળદ, એ ધર્મ એટલે બળદ અને ગાય એટલે પૃથ્વી, એને પૃથ્વીને સમૃદ્ધિ કરી. ગાયને પણ ધર્મના પણ 4 પગ ત્યારથી 3 સાધી આપ્યા, નહીં તો હતો જ, પેલો કાપતો તો અટકાવી દીધેલો હતો. તો ધર્માદિનામ પોષક મહાપુરુષે જે નામ મૂક્યું છે એ છેલ્લી આટલી કથાના અંતે આપણને ખ્યાલ આવી જાય કે ધર્માદિનામ એટલે ધર્મ વગેરે, એટલે ધર્મ અને પૃથ્વી બંનેનું પોષણ કર્યું અને કલિયુગનો નિગ્રહ કર્યો, એટલે પ્રજાજનોનો પણ એમને પોષણ કર્યું, રક્ષણ કર્યું. એ અર્થમાં પણ આ મહાપુરુષે જે 2 નામો પ્રકટ કર્યા છે એ પૂરેપૂરા સાર્થક થાય છે. હવે આપણે આવતીકાલે સત્સંગમાં રાત્રે 8 વાગે સત્સંગ જ્ઞાન હેતુ એ વિશે વાત કરીશું. સત્સંગનો તો ઘણો મહિમા ગાવ છે આપણા શાસ્ત્રોએ, અને તમને એક એક વસ્તુ સત્સંગની બતાવીશ તો તમને ખ્યાલ આવશે કે સત્સંગ કરવાથી બધાનો ઉદ્ધાર થશે એ નિશ્ચિત માનજો. અને સત્સંગ તો કોઈ દિવસ ચૂકો જ નહીં. સત્સંગ અવશ્ય બધા વિષ્ણુ કરજો. ચલો વિષ્ણુ, કાલે રાત્રે 8 વાગે મળીશું. જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલેશ.